બોલો સદગુરુ દેવ કી જય। સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર। સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર। જહાં જહાં સંત પાવદરે, તહાં આનંદ હોત અપાર। जहाँ जहाँ संत पावदरे, तहाँ आनंद होत अपार। सरोवर तरोवर संत जन, चौथा बरसत में परमारथ के कारणे, चारो दरिया छे देह। परमारथ के कारणे, चारे दरिया छे देह। दया गरीबी बंदगी, समता शील सुध्यान, इतना लक्षण साधका। कहे कबीर तू करी ले विचार, इतना लक्षण साधका। कहे कबीर तू करी ले विचार। ओ मारा मुकहु सहज स्वभावो, जन अभिमान न राखही काबू। संस्कृत मूल सुलप्रद नाना, सकल लोकदायक अभिमाना। बंदवु गुरु पद कंज कृपा सिंधु नर रूप हरि। महामोहतम पूंज, जासु बचन रवि करनी कर। गुर बिनु भवनिधि तरई न कोई, गुर बिनु भवनिधि तरई न कोई। जो बिरंची शंकर सम होई, जो
બિરંચે શંકર સમ હોય. સાચા સંતો કપટ રહિત છે. ધર્મ સમજાવનહારા સાચા સંતો કપટ રહિત છે. ધર્મ સમજાવનહારા વિગત કરીને બતાવે માર્ગ. વિગત કરીને બતાવે માર્ગ. નામ તણા આધારા સાચા સંતો કપટ રહિત છે. સાચા સંતો કપટ રહિત છે. भर में भटक सोनबाई हरिजन संत हमारा. हरिजन संत हमारा रे. भर में भटक सोनबाई हरिजन संत हमारा. हरिजन संत हमारा रे. शुद्ध मार्ग छे भक्ति केरो. શુદ્ધ માર્ગ છે ભક્તિ કેરો. સર્વ ભયને હરનારા સાચા સંતો કપટ રહિત છે. શુદ્ધ માર્ગ છે ભક્તિ કેરો. શુદ્ધ માર્ગ છે ભક્તિ કેરો. સર્વ ભયને હરનારા સાચા સંતો કપટ રહિત છે. ધર્મ સમજાવનહારા વિગત કરીને બતાવે માર્ગ. નામ તણા આધારા સાચા સંતો કપટ રહિત છે. સાચા સંતો કપટ રહિત છે. સાચા સંતો કપટ રહિત છે. પૂજ્ય દેવારામ બાપા આ ભજનની અંદર સાચા સંતો કેવા હોય એના લક્ષણ બતાવે છે કે ભાઈ સંતના ચરણે થાવું, એમના ચરણે જીવનને અર્પણ કરી દેવું, વાત બરાબર છે, પણ સંત હોય કેવા એ તો પહેલા જાણવું પડે. સાચા જે સંતો છે, આગળ સાચા શબ્દ લગાડ્યો તો ખોટા હોવા જોઈએ. સાચા સંતો કપટ રહિત છે, જે ધર્મ સમજાવનહારા. પેલા તો
જે હૃદયની અંદર કપટ નથી ને એ જ હૃદયની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય છે. કામ ક્રોધ મદમાન ન મોહા લોભ ક્ષોભ રાગ ન દ્રોહા જિનકે હૃદય કપટ દંભ નહીં માયા તિનકે હૃદય બસહુ રઘુરાયા. જે હૃદય ક્લિયર છે, આપણને ખબર પડે કે જ્યાં ચોખ્ખું હોય ત્યાં આપણને બેસવું ગમે છે. કપટ રહિત જે હૃદય હોય એ હૃદયની અંદર પરમાત્મા બિરાજે છે. કારણ કે એમને આપણને ગંદકી વાળું હોય ત્યાં બેસવું નથી ગમતું, તો ભગવાનને કપટ વાળા હૃદયમાં બેસવું ગમે ખરું? નો ગમે. કપટ રહિત છે, અને કપટ રહિત છે ને ઈ જ સાચું કૂટી શકે. દાદા એક જૂનું દ્રષ્ટાંત દેતા કે જૂના જમાનામાં એક બહુ મોટું કુટુંબ, 50-60 માણસોનું કુટુંબ, રોટલા ઘડવા વાળી દેરાણી જેઠાણી બે, જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય, જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય. પોતાના ઘડેલા હોય એ ખવાઈ જાય. પછી પોતે શું કરે કે પોતાના રોટલા ઘડીને ક્યાંક અલગ હાંચવીને મૂકી દે, કોઈને ખ્યાલ ન આવે ને. તો એમાં ગઈઢા સાસુ ઘરમાંથી વિદાય લીધી, દેહ કરીને ગુજરી ગયા. એટલે પિયરથી હામાં આવે ને ખરખરો કરવા. એટલે જૂના જમાનામાં કેવો રિવાજ હતો કે પિયરમાંથી કોઈ આવે ને એટલે પાદરથી ખોટે ખોટા રોતા રોતા આવે. કારણ કે ફિલિંગ વગર તો સાચું ન જ આવે. અને આ લોકો અહીંથી કૂટતા કૂટતા સામે જાય, પાદર બધાય ભેગા થાય. તો એમાં દેરાણી હતી, એણે વિચાર્યું કે ગઈઢા સાસુ વયા ગયા, એમાં એટલું બધું કાંઈ દુઃખ હોય નહીં. અને પોતે વિચાર્યું કે જો હું મારો રોટલો ક્યાંય હાચવીને નહીં મૂકું તો મારો ઘડેલો રોટલો મારી વાહે કંઈ વધશે નહીં, બધું ખવાઈ જાય, કુટુંબ મોટું. એટલે પોતાનો રોટલો હતો ને વિચાર્યું કે અહીંયા ક્યાંય મૂકી દઉં, આજુબાજુમાં ક્યાંય મૂકી દઉં. વિચાર્યું કે એ કાંઈ નક્કી નહીં, કાંઈ આડાવડું થઈ જાય, કોઈના ધ્યાનમાં આવે તો ખવાઈ જાય. પછી પોતે વિચાર્યું કે લેને હું રોટલો મારા પોતાના બગલમાં જ નાખી દઉં. એટલે કૂટતા કૂટતા જવાનો રિવાજ, પોતાનો રોટલો પોતાની બગલમાં નાખ્યો. કૂટતી કૂટતી જાય, પણ એક હાથ આખો ઉલડે ને એક હાથ અડધો ઉલડે. કૂટતી કૂટતી પાદર પહોંચી તો એના જે મમ્મી હતા એમને દુઃખ થયું કે આ મારી છોડી હાચુકલી છે, ગઈઢા સાસુ વયા ગયા, એમાં એટલું બધું કંઈ ખોટું લગાડવાનું ન હોય, કૂટવામાં ક્યાંક પડી બડી લાગે છે. આ એક હાથ અડધો ઉલડે, એક હાથ આખો ઉલડે. નજીક ગયા, પાણી બાણી પાઈને એકબીજા મળે ને તો અડવેક દઈને કીધું ગઈઢા હાહુ વયા ગયા હોય એમાં હું પછી બહુ કૂટવાનું હોય, હાથમાં કઈ વગાડ્યું છે કે માં તમારી દીકરી, એમાં કઈ કેવું પડે, 20 વર્ષ તમારી નીચે ઘડાણી. અમારા ઘરમાં જેટલા રોટલા ઘડાય છે એટલા ખવાઈ જાય છે, એટલે મેં બગલમાં રોટલો રાખ્યો. બાકી એમાં કઈ તમે શિખામણ દીધી હોય એમાં કઈ ઘટે? એમ કહેવાનો તો આપણો એટલો જ અર્થ હતો કે બગલમાં જ્યાં સુધી રોટલો છે ત્યાં સુધી સરખું કૂટાતું નથી. એમ જ્યાં સુધી આપણા હૃદયમાં કપટ છે ત્યાં સુધી પરમાત્માનું ભજન થાતું નથી. એટલે કીધું સાચા સંતો કપટ રહિત છે. કપટ છે ને જીવનનું એ મોટામાં મોટું નફટપણું છે. અટક અટક મેં ખટક બડી હે કપટ નફટ તજાના. આ માર્ગે ચાલવું હોય તો સોહમ કી સડક સીડી પર ચટક ચટક ચલ જાના હૈ. झटपट तजी खटपट मन का पंच प्रपंच मिटाना है. यह देश का बड़ा तमाचा सदगुरु घर पिछाना है. नट करे पट खेल जहां जट सुरत नुरत में समाना है. नुरत निशान पकड़ के सोहम सब गट एज सुनाना है. पांख बे आंख अरु उडे निशदिन राह बड़ा अजाना है. હવે તો તું ही करके पंखी मेरा लाभू सदगुरु शाणा है.
કપટપણું છે એ મોટામાં મોટું જીવનનું નફટપણું છે. મહાપુરુષ સંત એ કે એમાં કપટ નથી. સાચા સંતો કપટ રહિત છે, જે ધર્મ સમજાવનહારા. ઘણી વખત આપણે એવું બોલીએ છીએ કે અમે આ ધર્મ પાડીએ, અમે આ ધર્મ પાડીએ. નહીં, ધર્મ આપણને પાડે છે, આપણે ધર્મ નથી પાડતા. ધર્મ થકી અખિલ સૃષ્ટિ પડાઈ રહી છે, આપણે ધર્મને પાડતા નથી. પણ સત્ય ધર્મ, સનાતન ધર્મની યથાર્થ સમજણ આપનાર સંત છે સનાતન. આ તનની અંદર જે સત્ય છે એની ઝાંખી કરાવનાર સંત છે. હવે વિચારો કે આ તનની અંદર સત્ય શું છે? તો સત્ય શું, અસત્ય શું? જેનો નાશ થઈ જાય એ અસત્ય, જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય. મંડો વિચારવા, મંડો જોવા કે જેટલી જેટલી વસ્તુ આંખથી દેખાય છે, કાળે કરીને એનો એક દિવસ નાશ થાય છે. પુંજારામ બાપાએ ગાયું, નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થાવાના, નાના મોટા મરી મરી બેઠા, એક ગુરુ વચન નહીં મરવાના. તો ઈ સત્ય હોય. અને એ સત્ય આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે છે. એની ઓળખાણ એ સનાતન ધર્મની ઓળખાણ છે. સાચા સંતો કપટ રહિત છે, જે ધર્મ સમજાવનહારા, યથાર્થ ધર્મની ઓળખાણ કરાવનારા. બાકી સવારમાં ઉઠી અને 108 પીપળાને પ્રદક્ષિણા કરવી, ઠંડા પાણીએ સ્નાન કરવું, માળા ફેરવવી, એ બધા ધર્મના આચારો છે. ભલે ઋષિ મુનિઓએ બતાવ્યા છે, પાડવા યોગ્ય છે, પણ મૂળ એ આ સનાતન ધર્મમાં ભાવ જાગે ને એના માટે છે. ખોટું નથી, પણ શેના માટે છે? આપણે બાળકને સ્કૂલે મોકલીએ છીએ, સાથે સાથે ચોકલેટ આપીએ છીએ. સાહેબને ચોકલેટ આપી, જ્યારે જ્યારે આ સ્કૂલે આવે ત્યારે તમારે એને આ એક ચોકલેટ આપવી, કેડબરી ચોકલેટ આપવી કે કિટકિટ આપવી. કેમ આપણે એને ચોકલેટ ખાવા મોકલીએ છીએ? ચોકલેટના બાને પણ જો એને ભણવામાં રસ પડે, એમ જે જે સાત્વિક આચારો બતાવ્યા છે એ મૂળ ધર્મમાં માણસને ભાવ જાગે ને એટલા માટે બતાવ્યા છે. ખોટા નથી કરવા યોગ્ય એમ નથી, કરવા યોગ્ય જ છે. પણ કહેવાનો મતલબ કે પ્રથમ ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, એમ શરૂઆતનો ભાવ જાગે એના માટે છે. સાચા સંતો કપટ રહિત છે, જે ધર્મ સમજાવનહારા, વિગત કરીને બતાવે માર્ગ. ધર્મનો વિષય, આધ્યાત્મિક વિષય આમ ગણો તો ઘણો ગહન જ છે ને. જોવો, માનવ સમાજને એ વિષય ગહન લાગતો ગયો એટલે સંતો એમાં સુગમ કરતા ગયા. પેલા વેદ રચાણા, વેદ સમજવા દુર્લભ પડ્યા, પુરાણો રચાણા, શાસ્ત્રો રચાણા. એમ કરતા કરતા નાના મોટા કથાનકો, અને એમ કરતા કરતા સરળ ધર્મ ગ્રંથો, ને એમ કરતા કરતા છેલ્લે એ બધું અઘરું પડ્યું. એટલે મહાપુરુષોએ ભજનવાણીઓની રચના કરી કે વેદ શાસ્ત્ર પુરાણનો સાર એક નાની એવી ભજનવાણીની અંદર આવી જાય. ગહન વિષય એને સુલભ કરીને સમજાવો, એ જ વક્તાની ખાસિયત છે. વિષયો તો ગહન છે, પણ એને સહજ રીતે કેમ સમજાવી દેવા, એ મહાપુરુષો સંતોનો ગુણ છે. વિગત કરીને બતાવે માર્ગ. અમે ઘણી જગ્યાએ જાય, આપણા સંપ્રદાયના ન હોય, પણ આમ બાપાને જોવે ને એટલે રાજી રાજી થઈ જાય, એમ કે અમે તમારો સત્સંગ યુટ્યુબમાં સાંભળતા હોય. કારણ કે એ એક થિયરી છે કે ગહન વિષયને વર્તમાનમાં માણસ સમજી શકે એવી શૈલીમાં પીરસવું. વિગત કરીને જે બતાવે માર્ગ, જેમ બેનો પાથીએ પાથીએ તેલ નાખે, એમ ધીમે 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 કરતા પછી તમે હાઈ લેવલ ઉપર જાઓ તો માણસની અંદર ઉતરે. ડાયરેક્ટ ટોચ લેવલ ઉપર વયા જાય તો એ જ્ઞાન ઉતરે જ નહીં કોઈ દિવસ. વિગત કરીને બતાવે માર્ગ, નામ તણા આધારા. અને અંતે સાચા સંતો એ છે કે જે આપને નામના નેડે વળગાડે. દરેક સંતો એ કીધું, ઉગારામ દાદાએ પણ એ કહ્યું કે ભાઈઓ, જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડીને
તે મારો નાથ વચનમાંથી વિલસ્યો છું. જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડી તે આ વચનમાંથી વિલસે છે. દરેક સંતોએ કીધું ને, વચન થકી સૃષ્ટિ રચાણી, વચનથી ચાંદો ને શૂર, વચન થકી માયા ને મેદની, વચનમાંથી વરસે છે સાચા નૂર. વચન જાણ્યું એને સર્વ જાણ્યું, એને કરવું પડે નહીં કાંઈ, ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં, માયા કેરી એ છાંય. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. જે કાંઈ વિલાસ થયો એ વચનમાંથી વિલાસ થયો છે. અને જ્યારે આ બધું સમાશે ત્યારે વચનમાં સમાશે. ભલે સંશોધન કરવા વાળા ઘણી પ્રકારનું સંશોધન કરે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ. કોઈ એવું કહે છે કે આટલા હજાર વર્ષો આ પ્રક્રિયા થઈ, આટલા હજાર વર્ષોની આ પ્રક્રિયા થઈ, પછી એમ કરતા કરતા કે પૃથ્વીનો ગોળો બન્યો, લાખો વર્ષોની પ્રક્રિયાએ સૂર્યનો ગોળો બન્યો, ચંદ્રનો ગોળો બન્યો. એવું કાંઈ નથી. સંતોના અનુભવ પ્રમાણે મૂળ જે નામ છે, જેને આપણે આદિનારાયણ ભૂમા ભગવાન કહી, એમાંથી એક જ સ્ફુરણ ઉદ્ભવ્યું, એકોહમ બહુશ્યામ. આંખનો આપણે પલકારો મારીએ ને, એ એક પલકારાની અંદર અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. એક જ પલમે જમીય સમાના કિરણવાલા કિરતારા, જળ સ્થળ પવન પાણી ઓહં સહોમ અવતારા, આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયો નિપાયવા, નરને નારી જુગ જમાવી ફળ રચાવી, ઉનર કોટ હજારી. એક પલકની અંદર. અને આપણને ખબર જ પડે છે ને બધાને કે 500 વારમાં એક બંગલો બાંધી રહી છે ને 3 વર્ષ વયા જાય છે ને. હવે એમ બધી આ પ્રક્રિયા ઓલી પ્રક્રિયા, આ પ્રક્રિયા ઓલી પ્રક્રિયા, તો આ કેદી ખૂટે? પૃથ્વી કઈ નાની છે, સૂર્ય કઈ નાનો છે, અનંત બ્રહ્માંડો કઈ નાના છે. એ બધી પ્રક્રિયા આપણે કરવી પડે. એને કાંઈ પ્રક્રિયા લાગે નહીં. એટલે એ તત્વ નિરાધારા આધારા છે. વિગત કરીને બતાવે માર્ગ, નામ તણા આધાર. અર્જુનનો વિજય થયો. કેમ કે એમની જોડે કૃષ્ણ હતા. આપણે એવો વિજય કરવો હોય તો આપણી જોડે કૃષ્ણનું નામ હોવું જોઈએ. દિલ જો જરા દિલમાં મળી, જ્યાં કૃષ્ણ કૃષ્ણ કહાય છે, સોહમ સોહમ કહાય છે. રટણા આઠે પહોર મુજમે કૃષ્ણ કૃષ્ણ રટાય છે, આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. જળ અગ્નિ પવન પૃથ્વી આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. ચંદ્ર સૂરજ અરુ દેવતાને રટણ તો નિજ નામ છે, અખિલ બ્રહ્માંડનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે, યોગીઓ નિજ અનુભવ કરીને એ જ અમૃત પાય છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું, પ્રગટ ક્યાં સંતાય છે, દાસ લાભો હરેક કદમ મેં કૃષ્ણ કૃષ્ણ સોહમ સોહમ એમ ગાય છે હરેક કદમ મેં. કૃષ્ણનો સથવારો હતો તો અર્જુનનો વિજય થયો. આપણને એના નામનો સથવારો હશે તો આપણો વિજય થઈ જાય. નામ તણા આધારા, ભરમે ભટકશો ન ભાઈ, હરિજન સંત હમારા. પણ ભાઈઓ જોજો, બ્રહ્મવાદીઓની વાણીમાં તમે ભટકતા નહીં, નતર ફસાઈ જાઓ. લાબુ દાદાએ કીધું ને કે મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર, ભરમે નહીં ભટકતા ભૂલમાં, ગ્રહી લેજો ગુરુનો આધાર. બ્રહ્મવાદીઓ છે જે ધર્મના નામે બ્રહ્મ ઉત્પન્ન કરે છે, એની વાણીમાં ભટકતા નહીં. તમે આટલા બધા ભેગા થાવ, રાતના ઉજાગરા થાય, કેટલા બધા ભાઈઓ બહેનો આવે, એને તમે જમાડો, આટલી બધી પબ્લિકને હાચવીને એને પબ્લિક લાગે. જ્યારે આપણા સંતો કે પબ્લિક નથી, ગુરુનું સ્વરૂપ ગત ગંગા છે, ગત ગંગા છે. આટલો ફરક છે. આપણી ઘરે જમીએ ને એને ભોજન કહેવાય, જ્યારે સંતોના દ્વારમાં જમીએ ને એને પ્રસાદ કહેવાય. એમ અન્યની દ્રષ્ટિએ પબ્લિક છે, અન્યની દ્રષ્ટિએ લોકો છે, આપણી દ્રષ્ટિએ ગતગંગા છે. એમ કહેવાય કે કાગભૂષણજીના આશ્રમમાં
દેવતા, ગંધર્વ અને ઋષિ મુનિઓના રૂપમાં પક્ષીઓ આવતા હતા. પક્ષીઓ કથા સાંભળવા આવતા હતા, પણ દેવતાના રૂપમાં, ગંધર્વના રૂપમાં, ઋષિ મુનિઓના રૂપમાં. તો આપણને એ જ સમજાયું છે. કુંભારાણાને લીલલબાઈએ એ જ કીધું, કોઈએ આમાં ફાડિયા માથે નાખ્યા છે, કોઈએ શોરણા પડ્યા છે, કોઈએ ઇન્સર્ટ માર્યા છે, પણ કોઈને તું સામાન્ય ન સમજતો. મોટા મોટા મુનિવરો મળ્યા આજ અમારે આંગણે. બીજ થાહોર રેન રૂડી, જમલે મેં જુગત તેડી, આજુની રાત તો મારે આનંદની ઘડી. આજ અમારે આંગણે મોટા મોટા મુનિવરો મળ્યા. એ સમજણ આપણને આપણા સંતોએ સમજાવી છે. એ જ સમજાવી છે. ભરમે ભટકશો ન ભાઈ. અને બ્રહ્મવાદીઓની જે વાત છે, વિવાદવાળી જે વાત છે, એ ન્યાથી છે નીકળી જવું. ગમે એમ કરી ત્યાંથી નીકળી જવું. ત્યાં આ કયો ને તોય ફસાવ, ના કયો તોય ફસાવ. બે દારૂડિયા અને થોડુંક વધારે પીવાઈ ગયું, અને બે પહેલવાન, બે વાતે વળ્યા. એ તને કહું શું છે, આપણે અહીંયા કયું ના બેઠા છીએ, જોતો ખરો સંદરમાં ક્યાં પૂગી ગયો. જા જા, હવે સંદરમાં નથી, સૂરજ નારાયણ છે. જોતો ખરો હરખું, તને ક્યાં ખબર પડે, સંદરમાં જ છે. સંદરમાં નથી દેખાતું તને, સૂરજ નારાયણ છે. બેયની વચ્ચે વાત થયો, બે ફૂલ. ન્યાથી એક બીજાડો ભોળો ભલો માણસ નીકળ્યો ને એને બોલાવ્યો, એને આંટીએ લીધો. અહીંયા આવ. ઓલો નજીક આવ્યો. કે જીન તું સંદરમાં છે ને, ઓલો કે સાચું કહેજે હો, સૂર્યનારાયણ છે ને, ખોટું બોલતો નહીં. આણે વિચાર કર્યું, જો સૂર્યનારાયણ કઈ તોય માર ખાય, ચંદ્ર કઈ તોય માર ખાય. એટલે એને વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ મને એ કઈ ખબર પડે નહીં, કારણ કે હું છે ને આ ગામનો નથી. હું આ ગામનો હોય તો મને ખબર પડે કે આ સૂર્યનારાયણ કહેવાય કે આ ચંદ્રનારાયણ કહેવાય, બરાબર છે. હું આ ગામનો જ નથી, મને ન ખબર પડે. ઓલા કે હાચી વાત, ચાલ તો તું જવા દે. ધર્મના નામે વિવાદાસ્પદ વાતો હોય ને, એમાં હાય નહીં પાડવાની, નાય નહીં પાડવાની, ત્યાંથી નીકળી જવા. એને મુબારક. એટલે કીધું ભરમે ભટકશો નહીં ભાઈ, હરિજન સંત હમારા. શુદ્ધ માર્ગ છે ભક્તિ કેરો, સર્વ ભય ને હરનારા. ભક્તિનો શુદ્ધ માર્ગ છે, સરળ માર્ગ છે. અને કેટલાય મુમુક્ષ સાધકો ભક્તિ કરીને પોતાના અશુદ્ધ જીવનને શુદ્ધ બનાવ્યા. એમ પણ ભક્તિનો શુદ્ધ માર્ગ છે. ઉગારામ દાદાએ મુદ્રા લેખ લખ્યો છે કે હું અશુદ્ધ હતો, એને શુદ્ધ કર્યો. ઘણો ગુણ માનો ગુરુ તમારો, સદાય ઓથ તમારા નામનો. સમરૂ એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામને ગુરુ હિરસાગર મળ્યા. આ ખટ્છ શબ્દની શાનમાં ઓળખાવી દીધો અમને આત્મ રામ. અશુદ્ધ મન, મલિન મન એ ભક્તિ થકી શુદ્ધ થયા. ને એવા તો કેટલાય ઇતિહાસના પાના ઉપર દાખલા છે. ક્યાં જેસલ પીરનું મન પેલા ક્યાં શુદ્ધ હતું, અશુદ્ધ હતું, પણ શુદ્ધ થયું ભક્તિ થકી. વાલિયાનું અશુદ્ધ મન શુદ્ધ થયું ભક્તિ થકી. માલદેનું અશુદ્ધ મન શુદ્ધ થયું ભક્તિ થકી. લાખાનું અશુદ્ધ મન શુદ્ધ થયું ભક્તિ થકી. ભરમે ભટકશો ન ભાઈ, હરિજન સંત અમારા. શુદ્ધ માર્ગ છે ભક્તિ કેરો, સર્વ ભય ને હરનારા. નાના મોટા જીવનના ઘણા ભયો છે. સદગુરુ પરમાત્મા ઉપર વિશ્વાસ હોય તો એમાંથી નહીં મુક્તિ મળે. સંત ચરિત્રની અંદર એવાય ઘણા દાખલા જોવા મળે છે. ભાદરવા મહિનાની બીજ હતી. લગભગ સવારે 10 વાગ્યાની આસપાસ માંગવા પડથી 4-5 સત્સંગી ભાઈઓ આવ્યા. એમાં પ્રજાપતિ રણછોડભાઈ. પોતાને એવો એક આંતરિક ભય હતો કે રાત્રિએ આમ ક્યાંય નીકળવું હોય તો આમ ભય લાગે, ડર લાગે, આમ કંઈ
પવનને લઈને છોડ હલતો હોય તો એમ થાય કોઈક માણસ આવશે, એવો અંદર અંદર એને ભય સતાવ્યા કરે. દેવારામ બાપાને એ બાબતની કાંઈ વાત કરેલી નહીં. આવીને બેઠા, ચા પાણી પીધા, દર્શન કર્યા. કુદરતી દેવારામ બાપાએ વાત કાઢી કે રણછોડભાઈ, તમને આમ રાતે નીકળવાનું થાય તો આમ બીક લાગે છે ને? હા બાપા, બીક લાગે છે. કે મને એમ જ થતું. મારી સાધક અવસ્થા હરજીવન દાદાનું શરૂઆતમાં મેં શરણ ગ્રહણ કર્યું. આખો દિવસ દરજી કામ કરું. રાત્રે એમ ભાવ થાય કે લેને તરઘરી હરજીવન દાદા પાસે વયો જાઉં. એટલે હું રાત્રે હરજીવન દાદા પાસે જાઉં ને તે ઝારના ને એવા એ આમાં પવનને લઈને છોડવા હલતા હોય કે કાંઈ પણ નાના મોટા છોડવા કે વૃક્ષો કે ઝાડનો ઘેરો હોય કે બાજરાનો ઘેરો હોય કે ઘઉંનો, તો હું આમ તરઘરી આયલો જતો હોય ને તો એ આમ હલે ને રણછોડભાઈ, મને એમ થાય કે હાડું આમાંથી કોઈક આવશે તો. એમ કરતા કરતા ડરતા ડરતા વિચાર કરતા કરતા હું તરઘરી પહોંચ્યો. હરજીવન દાદાને પગે લાગ્યો ને હરજીવન દાદાએ મને કીધું, દેવજીભાઈ તમને ભય શેનો લાગે છે? મેં તમને મંત્ર આપ્યો, એ જ નિર્ભય મંત્ર છે. અને હવે બીતા નહીં, હું તમારી હારે છું. તે દુનો મારો ભય છે ને રણછોડભાઈ એ વયો ગયો. આટલી વાત કરી ને ત્યાં રણછોડભાઈ નો પોતાનો ભય વયો ગયો. નાના મોટા તો જીવનના ઘણા ભય છે, અને ઘણા એવા નિર્ભય આત્મા હોય તો એને બચપણથી જ કોઈ પણ પ્રકારનો ભય ન લાગતો હોય. અમારે દેવારામ બાપાના પિતા શ્રી શામજી બાપા, ઉકા બાપા ઘણી વખત વાત કરતા, મેઘા પીપળિયા રહેવાનું, સાધુ સંતોની આરે પનારો બહુ, એટલે જુનાગઢ જવાનું બહુ થાય. એમાં એક વખત ગરમીનો સમય, બપોર પછી જુનાગઢથી નીકળ્યા. એ વખતે તો હાલીને જવાના બધા જમાના, વાહન કાંઈ નહીં. ચારણિયા ગામ આવ્યું, સંધ્યા સમય થઈ ગયો, સાંજનો ટાઈમ. કોઈનું મૃત્યુ થયેલું તે સ્મશાનમાં શે બળતી હતી. પોતે ચલમ પીવાના એને ટેવ, વ્યસન, એટલે વિચાર્યું કે લેને અત્યારે ક્યાં હું દેતવા ગોતવા જવા, શે બળે છે તેમાંથી દેતવા લઈને ચલમ બલમ તો પીવું. તે કડિયું કાઢી નાખ્યું અને શે બળતીથી એમાંથી દેતવા લઈ અને એને નિરાતે સ્મશાનમાં બેઠા બેઠા ચલમ પીવે. હવે આપણા ગામડાના રિવાજ પ્રમાણે ટાઢી ઠારવા આવે, ખબર છે ને, હાંડા લઈને. અંધારાનો સમય, એમાં શામજી બાપા બેઠા બેઠા ચલમ પીવે, ઉપરથી કડિયું કાઢી નાખ્યું. એટલે બે ચાર જુવાનિયા ટાઢી ઠારવા આવ્યા ને, નજીક આવ્યા ને જોયા ને હોશકોશ ઉડી ગયા, ભૂત થયું, સ્મશાનમાં ભૂત થયું. અને હાંડા બાંડા મૂકીને ભાગ્યા. શામજી બાપાએ કીધું ભૂત નથી, હું છું. પણ પછી કોઈ ઉભા રહીએ? પછી કોઈ ઊભું રહીએ? જીવનના ઘણા બધા ભય છે, પણ એ બધા જીવનના નાના મોટા ભય છે. કોઈને લાગતા હોય, કોઈને ન લાગતા હોય, પણ એનાથી બીજો ભક્તિ માર્ગમાં કઈ ફરક નથી પડતો. લાગતો હોય તો એમાં કઈ બીજો ફરક પડતો નથી. પણ સર્વ ભય હરનારા, એનો કહેવાનો અર્થ કે મોટા મોટો ભય, જે આપણે દિવસે વાત કરી, મરણનો ભય, એ જે જન્મ મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ જવું, એ તો કોઈક સંતોના છેડા આડ્યા હોય તો. બાકી નહીં. બાકી તો કૂતરું બહે ને, આપણે ગામડિયા ગામમાં કૂતરું બહે ને, વૃદ્ધો ઘરમાં હોય ને ખીજાઈ જાય. આ હું આપણે ઘરની ડેલી બાજુ રાખીને બહ્યા કરે છે, જાય ને લાકડી મારે. અરે પણ કૂતરું કઈ કે કૂતરું કાઢને ભાડે. જન્મ મૃત્યુનો ભય છે એ મોટો છે. એ સંતોના છેડા અડે ને તો એ ભયમાંથી સાધકની મુક્તિ થાય. ભરમે ભટકશો ન ભાઈ, હરિજન સંત અમારા, શુદ્ધ માર્ગ છે ભક્તિ કેરો, સર્વ ભયને હરનારા. સર્વ ભયનો નાશ થાય. કે એવા સંતોના સાનિધ્ય સેવવાથી બીજો ફાયદો જીવનમાં શું થાય? કબુદ્ધિને
શુદ્ધ બનાવે. કર્મ છોડાવે ન ઠારા, કર્મ છોડાવે ન ઠારા. કબૂદીને શુદ્ધ બનાવે. કર્મ છોડાવે ન ઠારા, કર્મ છોડાવે ન ઠારા. મર્મ બતાવે મહાધર્મનો, મર્મ બતાવે મહાધર્મનો. નિજ ઘટમાં એ ન્યારા, સાચા સંતો કપટ રહિત છે. મર્મ બતાવે મહાધર્મનો, નિજ ઘટમાં એ ન્યારા, સાચા સંતો કપટ રહિત છે. ધર્મ સમજાવન હારા, વિગત કરીને બતાવે માર્ગ. નામ તણા આધારા, સાચા સંતો કપટ રહિત છે. સાચા સંતો કપટ રહિત છે. કે મેં ફલાણા ડોક્ટરની દવા લીધી, કે દવા તો તમે અઠવાડિયું લીધી પણ એનાથી તમને શું ફાયદો થયો? ના, હવે ઘણું સારું છે. એમ સંતનું સાનિધ્ય સેવતા જાય છે તો શું ફાયદો થતો જાય છે? કે કબુદ્ધિ જે અમારી હતી ને એને શુદ્ધ બનાવી. કબુદ્ધિને શુદ્ધ બનાવે. માનવમાંથી દેવ બનાવવાની ફેક્ટરી હોય ને તો એ સંતોનું ચરણ છે. દેવારામ દેવ બન્યા ને પાછા અનેકને બનાવ્યા. દેવ મારી સજની, અખંડ નામ દેવારામનું, રટીએ દિવસ ને રાત મારી સજની. માનવમાંથી દેવ સંતોએ બનાવ્યા. પ્રહલાદે 5 કરોડ, હરિચંદ્ર રાજાએ 7 કરોડ, પાંડવોએ 9 કરોડ, બળી રાજાએ 12 કરોડ. કબુદ્ધિને શુદ્ધ બનાવી. અત્યારે બધા બહુ પ્લાન નખાણા છે ને. કોઈ પણ મટીરિયલ્સ હોય તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. એ તો બધું આપણે હમણાં ચાલુ કર્યું. જે દીની સૃષ્ટિ રચાણી ને તે દુનું સંતો આ વેસ્ટમાંથી બેસ્ટ કરે છે. આપણે કબુદ્ધિ હાવ વેસ્ટ નહીં, હાવ વેસ્ટ, ક્યાંય નો હાલે. એ આપણને ભંગારમાં જોખીએ ને તો ભંગાર વાળો ના પાડી દે કે આ નહીં હસવાય મારાથી. કબુદ્ધિને શુદ્ધ બનાવે. શુદ્ધ બનાવે એટલે પ્રજ્ઞા બનાવે. જે કબુદ્ધિ વિષયનું ચિંતન કરતી હતી એ કબુદ્ધિ બ્રહ્મ ચિંતન કરવા માંડી. આ પ્રજ્ઞા બુદ્ધિ બની ગઈ. આ વેસ્ટમાંથી બેસ્ટ. કબુદ્ધિને સંતો શુદ્ધ બનાવે અને કર્મ છોડાવે ન ઠારા. સારા કર્મ કરવાની ખબર નહોતી આપણને. સાત્વિક કર્મ કરતા કર્યા તો સંતોની શિખામણ હતી ને. કર્મ છોડાવે નઠારા, કારણ કે સંતોએ સમજાવ્યું કે ભાઈ નઠારા, કર્મ કરવાની જેટલી મજા આવે છે ને એટલી ભોગવવામ નહીં આવે. એટલી મજા ભોગવવામ નહીં આવે. કર્મ કરે, જો સારા કર્મ કરે તો ભગવંત મળે. કર્મ બગાડે બડી હાણ, કર્મ કર કર મર ગયે સિંહ અરુ શેષ. ઉनको મારે કાટો, ઉनको મારે કેશ. કેશ રૂપી કર્મ જે કરે ઈ નર ક્યાંથી તરે?
જો કર્મ કરતા આવડે ને સારા, સેવા ભક્તિ એ કર્મ જ છે, પણ શુદ્ધ કર્મ છે, તો એ ભગવાનના ચરણ સુધી લઈ જાય. સબરીની સેવા ભક્તિ છે ને, એને જ માતંગ ઋષિના હૃદયને ખોલાવ્યું. કર્મ કરતા આવડે તો ભગવાનના ઘર સુધી લઈ જાય. કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડો તો બળીહાણ. આપણે ખરાબ કર્મ કરશું તો આપણે જ ભોગવવાનું છે. કર્મ બગાડે બળીહાણ. કર્મ કરી કરીને મર ગયે. જુઓ, ખરાબ કર્મ કરી સિંહ અને શેષ એટલે નાગ મરી ગયા. સિંહે કેટલાયને માર્યા, શિકાર કર્યો, અને નાગે કેટલાયને ડંસ્યો તો ઝેર ચડ્યું. કર્મ કર મર ગયે, પણ મર્યા પછીના એના જે અવશેષો પાછા એટલા ખરાબ થયા કે કોઈના ખાવામાં ભૂલે ચૂકે જો કેસવાળી સિંહની આવી જાય, એનો વાડ આવી જાય તોય પતન થાય, અને નાગની એકાદી નાની એવી હાડકી આવી જાય તોય માણસનું મૃત્યુ થાય. ઉનકો મારે કાંટો એટલે નાની હાડકી, ઉનકો મારે કેશ એટલે વાડ. કર્મ કર મર ગયે સિંહરુ શેષ, ઉનકો મારે કાંટો ઉનકો મારે કેશ. એવા કર્મ જે કરે એ ક્યાંથી તરે? શુભ કર્મ ઉત્તમમાં ઉત્તમ હોય ને તો સેવા ભક્તિ છે. નવધા ભક્તિની અંદર પણ પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ કરવો. કબુદ્ધિને શુદ્ધ બનાવે, કર્મ આપણા છોડાવે નઠારા, મર્મ બતાવે મહાધર્મનો નિજ ઘટમાં ન્યારા. મહાધર્મના સંતો મર્મજ્ઞ છે. સમજાય છે કે મહાધર્મ સમજવો હોય તો એ સંતો પાસે જ જવું પડે, કેમ કે એના ઈ મર્મજ્ઞ છે. નોડવેલ છે એના માટે નોડિયો છે, એનો મર્મજ્ઞ છે. એ નોડવેલના મર્મને જાણે છે. એટલે નાગ અને નોડિયાનું જ્યારે યુદ્ધ થાય ત્યારે નાગનું ઝેર નોડિયાને ચડે, એટલે નોડિયો છે એ નોડવેલ હુંઘ્યા એટલે એનું ઝેર ઉતરી જાય. એ મહાધર્મના મર્મજ્ઞ સંતો છે. આપણે જે કામ કરાવવું એના માટે એને મળવું પડે ને, કે એના જે સ્પેશિયાલિસ્ટ હોય. આપણે શરીરમાં કંઈક તકલીફ થાય તો આપણે પ્રભુ સાહેબની મુલાકાત લેવી પડે, કેમ કે એના એ મર્મજ્ઞ છે. આપણે કદાચ બિલ્ડિંગ બાંધવાની ઈચ્છા થાય તો મુરજીભાઈને પકડવા પડે, મહેશભાઈને મળવું પડે, કેમ કે એના એ મર્મજ્ઞ છે. આપણે મોટો ડોમ બનાવવાનો થાય તો વિનુભાઈની મુલાકાત લેવી પડે, કેમ કરશું આમ. કઈ ફર્નિચર કામ કરવાનું થાય તો આપણે દેવેન્દ્રભાઈને પકડવા પડે કે ધર્મેન્દ્રભાઈને પકડવા પડે, તો આનું કેમ કરશું, કેમ કે એના મર્મજ્ઞ છે. એ મહાધર્મના સંતો મર્મજ્ઞ છે. મર્મ બતાવે છે મહાધર્મનો, તો એ મર્મ ક્યાં બતાવે? સંતોના અનુભવ જો. નિજ ઘટમાં ન્યારા નામ છે ને, એ મહાધર્મનો મર્મ છે. ક્યાં બતાવ્યો આપણને? નિજ ઘટની અંદર. સુન તખત પર આપ બિરાજે, પરિભ્રમ સદગુરુ રાય, શોભા એની શું વર્ણવું, જેને વેદ નેતિ નેતિ ગાય. ઈ વેદનો ભેદ મારા ગુરુએ બતાવ્યો ખરો, પણ ક્યાં બતાવ્યો? નિજ ઘટની માં. દેવારામ ગુરુના પ્રતાપથી દાસ જંતી ગુણ ગાય. બહારથી માંડીને આપણને પરમાત્મા બતાવ્યો નથી. સંતો કે અમારે બહારનું કાંઈ તમને વિજ્ઞાન આપવું નથી, તમારા શ્વાસમાં જે ઉઠે છે એની ઓળખાણ કરાવી છે. ક્યાં મર્મ બતાવ્યો આપણને? નિજ ઘટની અંદર. કબુદ્ધિને શુદ્ધ બનાવે, કર્મ છોડાવે નઠારા, મર્મ બતાવે મહાધર્મનો નિજ ઘટમાં ન્યારા. ઘટની અંદર આપણને બતાવ્યો મર્મ કે જો ભાઈ જે તર્યા છે ને આનું ભજન કરીને તર્યા છે. મહાધર્મનો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં, જેના તો ઋષિ મુનિઓ જપતા હતા જાપ કે હરી નથી ચાર વેદમાં. મર્મ બતાવે મહાધર્મનો નિજ ઘટમાં ન્યારા. અને એ જે ધર્મ છે, જે સનાતન ધર્મ છે, જે મૂળ ધર્મ છે, એ ધર્મ થકી જ
દરેક સંતો સિદ્ધ્યા છે. એરે ધર્મે અનેક સિદ્ધ્યા, જોઈ લ્યો વેદ પુરાણા, જોઈ લ્યો વેદ પુરાણા. ઈરે ધર્મે અનેક સિદ્ધ્યા, અનેક સિદ્ધ્યા, અનેક સિદ્ધ્યા. જોઈ લ્યો વેદ પુરાણા, જોઈ લ્યો વેદ પુરાણા. ચાલતા અમને સુગમ પડી છે, ચાલતા અમને સુગમ પડી છે. અંતર જ્યોત ઉજિયારા, સાચા સંતો કપટ રહિત છે. જે ધર્મ સમજાવનારા, વિગત કરીને બતાવે માર્ગ. નામ તણા આધારા, સાચા સંતો કપટ રહિત છે, સાચા સંતો કપટ રહિત છે. એ જ ધર્મે જોવો અનેક સિદ્ધ્યા. જોઈ લ્યો વેદ પુરાણા. દેવારામ બાપા કે આ જ ધર્મથી દરેક સંતો સિદ્ધ્યા છે. અને મારા વચનમાં જો વિશ્વાસ ન આવતો હોય તો વેદ શાસ્ત્ર પુરાણમાં જોઈ લ્યો. તો હવે આપણે ખરેખર પુરાણોમાં વેદમાં જોવાઈ જવું પડે ને. દેવારામ બાપા બોલ્યા છે કે વેદ શાસ્ત્ર પુરાણમાં જોઈ લ્યો, તો આપણે જોવા જવું પડે. તો હાલો આપણે પુરાણમાં જોવા જાય કે આ ધર્મથી સિદ્ધ્યા છે કે બીજા ધર્મથી સિદ્ધ્યા છે. તો આપણે વિચાર આવે કે માતાજીને ઉમાને સહસ્ત્ર નામનો પાઠ હતો. ભગવાન શંકરે એમ કહેવાય છે કે એને એક નામ આપ્યું કે દેવી આ નામ સહસ્ત્ર નામ બરોબર છે. સહસ્ત્ર નામ સમજાની શિવબાની જપીજો યપીય સંગ ભવાની. તો એ કયું નામ હશે? એ કયા ધર્મની ઓળખાણ ભગવાન શંકરે પાર્વતીજીને કરાવી હશે? તો જુઓ, સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે ઓહી શબ્દ સુનાયો હે. જપો અજંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હે. દેવારામ બાપાની વાત બરાબર છે કે આ જ ધર્મે અનેક સિદ્ધ્યા. તમે જોઈ લ્યો વેદ પુરાણ સાક્ષી આપે છે કે ભગવાન શંકરે માતાજીને આ જ મહાધર્મની ઓળખાણ કરાવી હતી. એમ બીજો દાખલો જોવો કે સોઈ નિજ નામ કિયો આદિ નારાયણ, બ્રह्मा को भेद बतायो है. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા, બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા, નિગમ નામ ધરાયો હે. આપને વિચાર થાય કે બ્રહ્માજીએ વેદની રચના કરી, બરાબર છે, એમના મુખમાંથી વેદ નીકળ્યા. તો કેવી રીતે નીકળ્યા? સંતોએ અનુભવ કરીને કીધું છે કે 3 ભુવન જણકાર અધરધુન વચન સુનાયો, સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાયો. ઈ વેદમાં ભેદ છે એને સમજે વિરલા સંત, ઓર સબ પ્રપંચ હે મત ભૂલો ગુણવંત, ખંજરી વાગી હો ખંડમાય. સોહમ શબ્દ થકી બ્રહ્માએ વેદ બનાવ્યો છે. શાસ્ત્ર પુરાણની સાબિતી છે. સોઈ નિજ નામ કિયો વ્યાસ મુનિએ વિદુર કો બતલાયો હે. દ્વાદશ સ્કંદ પર કરુણા કીધી, નરકા દીક્ષે છોડાયો હે. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે ઓહી શબ્દ સુનાયો હે. હજી બીજો દાખલો જોવો કે સોઈ નિજ નામ કિયો સુખદેવજીએ પરીક્ષિત કો પઢાયો હે.
7 જ દિવસમાં મોક્ષ કીધો નરકાદિક સે છોડાયો હે. સોઈ નિજ નામ કા સકલ સંસારા સર્વે ઉનકી માયા હે. કહે મૂળદાસ આત્મ અવિનાશા ગુરુ પ્રતાપે પાયા હે. છે ને વેદ શાસ્ત્રની સાક્ષી છે. આપણો મૂળો મજબૂત થવો જોઈએ કે વેદ શાસ્ત્રમાં પ્રખર ઋષિ મુનિઓ જે નામ થકી સિદ્ધ્યા એ નામની ઓળખાણ આપણને સંતોએ કરે. હે ધર્મે અનેક સિદ્ધ્યા જોઈ લ્યો વેદ પુરાણા ચાલતા અમને સુગમ પડી છે અંતર જ્યોત ઉજિયારા. અને આટલો બધો સરસ રસ્તો છતાંય કેટલો સુગમ, છતાંય કેટલો સહેલો. હે ભાઈ, હંમેશા ખા હંમેશા પી, ખાલી એટલી જ વાત કે ગફલત મેં ન રહો ઈ કદમ નशे में सैर कर अपनी खुदी को तू जलाते जा. अगर है शोक मिलने का तो हरदम लोह लगाता जा, जलाकर खुद नो माई को बसम तन पर लगाता जा. સિદ્ધ રહું હવે એકાદશી સિદ્ધ ત્રીજે ટેક ખાવ મારા નાથજીના નૈણા નિરખીન ભાવના ભોજન નો પાવ. આમ તમને ગમે એવી સારી વાતો કરીએ તેમ બ્રહ્મ જ્ઞાનની ટોચની વાતો કરીએ અને હાંજે ચકાચક ન કરીએ તો, ભૂખા રાખીએ તો આમાં 50% કાપ પડી જાય. કેટલો સુગમ રસ્તો બતાવ્યો. ખાવો પીવો આણો માણો પહેરો ઓઢો, પણ બધું કરતા કરતા સંસારમાં તો સરસો રહી. બસ એક ફક્ત રાખ મન મુજ પાસમાં, સતાર કે સમજો જુઓ ઉદ્ધાર છે વિશ્વાસમાં. જીવી નો જાણ્યા જિંદગી તો જીવવા છતાંય ઠાલી ગઈ. એટલું જ કીધું કે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા તમને જે નામ બતાવ્યું ને છોકરાઓ, એમાં કઈક સુરતા જવા દેજો. આટલી જ વાત. કેટલો સુગમ રસ્તો હે. કાંઈ છૂછા નહીં, મારી બાજુ આ બેઠો છે ને આની બાજુ મારે નો બેહાય ને એવું કઈ ખરું? એવું કઈ ખરું? જહાં પ્રેમ લગા દિલ में तब नेम का बंधन तोड़ दिया. એ ધર્મે અનેક સિદ્ધ્યા જોઈ લ્યો ની વેદ પુરાણા ચાલતા અમને કેવી સુગમ પડી છે અંતર જ્યોત ઉજિયારા. એટલો સરળ રસ્તો અને છતાંય ગુરુ મહારાજની દયાથી ઘટની અંદર જ્ઞાનનો ઉદય થયો, જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ ગઈ. અંધારા ઓરડાની અંદર આપણે દીપક કરીએ તો ઓરડામાં એનો પ્રકાશ પડે ને. જે મહાપુરુષની અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ હોય ને એનો એના દેહરૂપી ઓરડામાં પ્રકાશ પડે. જો પારક દ્રષ્ટિ હોય તો જોતા ખબર પડી જાય કે આ મહાપુરુષ હોય. કાયા ઉપર એનો પ્રકાશ પડે, કાયા ઉપર એનું એક ઓજસ ચડે. ભલે કાંઈ બોલે નહીં, પણ ખાલી દર્શન થઈ જાય ને તો એ માણસ ટાઢક થઈ જાય, દર્શન થઈ ગયા એમ. કાયા ઉપર એનો ઓજસ ચડે. અંતર જ્યોત ઉજિયારા. જેમ જ્યોતિનો ઉજિયારો, જ્યોતિનો જેમ પ્રકાશ છે, એમ જ્ઞાનની જ્યોતિનો પ્રકાશ છે. પ્રકાશ છે. અને મહાપુરુષોના અમુક જીવનના પ્રસંગો જોઈએ તોય ખબર પડે કે નહીં, આ જ્ઞાન જ્યોતિનો જ પ્રકાશ છે. ભાદરવા સુદ પાંચમનો દિવસ હતો. તારીખ 25/10/1992 માંગવાપડ ગામે દેવારામ બાપાનો સત્સંગ કાર્યક્રમ હતો. અર્જણભાઈને ઘરે પ્રજાપતિ. રાત્રિનો સમય. જયંતિરામ બાપા લાખા લોહીનું આખ્યાન કરતા હતા. દેવારામ બાપા બાજુમાં બેઠા હતા. લગભગ 1:30 વાગ્યાનો સમય થયો. બાથરૂમ પાણી જઈને દેવારામ બાપા આવ્યા. જયંતિ બાપાને કે થોડીક વાર માટે, આપણે આખ્યાનમાં તો શું હોય, ઘડીક વર્ણન આવે ઘડીક કડી ગાય, ઘડીક વર્ણન આવે ઘડીક કડી ગાય. જયંતિ બાપાને કે થોડીક વાર માટે એમને સત્સંગ કર, કડી ન બોલતો. એટલે લગભગ બાપાએ એક ધારો એમને પ્રસંગના રૂપમાં 1/2 કલાક જેવો સત્સંગ કર્યો. 1/2 કલાક બોલ્યા ને પછી કે વાંધો નહીં, હવે તું તારે ગા. એટલે વળી પછી બાપાએ આપણી જે મેઇન ઢબ છે એ પ્રમાણે આખું આખ્યાન પૂરું કર્યું. આ બધા વિચારમાં પડ્યા કે બાપાએ આવું કેમ કરાવ્યું. બીજે દિવસે સવારે ખબર પડી
કે ગામમાં માવજી બાપા આંસો દરિયા કરીને હતા. જ્યારે દેવારામ બાપાએ એમ કીધું ને કે તું ઘડીક વાર કડી ન બોલતો, સત્સંગ કર એક ધારો, એ જ ટાઈમે એનું મૃત્યુ થયું હતું. એ જ ટાઈમે એક્ઝેક્ટ 1:30 વાગ્યાના સમયે. અંતર જ્યોત ઉજિયારા, આ બધો ટૂંકમાં જ્યોતનો પ્રકાશ છે. સમજાય છે ને? કહેવાનો મતલબ કે આ બધો જે પ્રકાશ છે ને એ જ્યોતનો પ્રકાશ છે. એ ધર્મે અનેક સિદ્ધ્યા, જોઈ લ્યો વેદ પુરાણા, ચાલતા અમને સુગમ પડી છે અંતર જ્યોત ઉજિયારા. અને જેમ આપણે આગળ વાત કરી એમ કે અગમ જે વાતો હતી એ આપણને સંતોએ સુગમ કરી દીધી ને. અગમ વાતો સુગમ થઈ છે, થયા અંતરમાં જણકારા. અગમ વાતો સુગમ થઈ છે, થયા અંતરમાં જણકારા. થયા અંતરમાં જણકારા. દેવા રામના સદગુરુ શ્યામ, દેવા રામના સદગુરુ શ્યામ, હર જીવન રામ પ્રાણ પ્યારા. હર જીવન રામ પ્રાણ પ્યારા. દેવા રામના સદગુરુ શ્યામ, હર જીવન રામ પ્રાણ પ્યારા. હર જીવન રામ પ્રાણ પ્યારા. સાચા સંતો કપટ રહિત છે, ધર્મ સમજાવનહારા. વિગત કરીને બતાવે માર્ગ, નામ તણા આધારા. સાચા સંતો કપટ રહિત છે, સાચા સંતો કપટ રહિત છે. અગમ વાતો હવે સુગમ થઈ છે, થયા અંતરમાં જણકારા. અગમ જે વાતો, એ ભાઈ પરમાત્મા અગમ છે, અગોચર છે, અવિગત છે, આ બધી અગમ વાતો નહીં. તુમ સંસારી લોક કા કામ નહીં, તુમકો નહીં મિલેગા, આ બધી અગમ વાતો નહીં. પણ ન થઈ ગઈ સુગમ. અગોચરનો ગોચર થઈ ગયો, અવિગતની વિગત થઈ ગઈ. અનામીનું નામ જડી ગયું. સંતોએ કીધું કે આમાં નામ ને નામી બે એક રૂપે છે. આ બધી અગમ વાતો જે હતી ની સુગમ થઈ ગઈ. અગમ, અગોચર, ઓર, અનામી. પણ ઈ તો કયો કહા હે કઈ નિશાની મેં. ભલે ને અગમ હોય ને અગોચર હોય, પણ ક્યાંક તો હોય ને. અગમ, અગોચર, ઓર, અનામી, કહો કહા હે કઈ નિશાની મેં. સદગુરુ મળ્યા બાત સમજ में आई वो हरदम, રહેતે હે હૃદય જ્ઞાની કે. જે અગમ પરમાત્મા છે, જે અગોચર પરમાત્મા છે, જે અવિગત છે, એ દર્શન કરવા હોય ને તો જ્ઞાની ભક્તોમાં થાય. અર્જુન જ્ઞાની ભગત છે ને મારું સ્વરૂપ છે. સામર્થ્ય એનું સગડે રહે, પણ એ સ્વયં રહે સંત પાસ. ત્યાં મેળાવો અખા માહેરો, આપ મળ્યા અવિનાશ ગરવા. ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. અગમ વાત સુગમ થઈ છે, થયા અંતરમાં જણકારા. અંતરનો જણકાર, શુદ્ધ પ્રેમ, ફળફળતો પ્રેમ, એનું પ્રાગટ્ય થયું. અને શુદ્ધ પ્રેમ છે. પછી એની ગમે એટલી નકલ થાય તો એ જે શુદ્ધ પ્રેમ વાળું વ્યક્તિત્વ એ પાછું મળે નહીં. હવે આપણે કદાચ હું એમ કહું છું કે ગુરુ મહારાજના ગોઠણ સુધી પગ ધોઈ નાખી તોય આપણે હવે કેવટ તો ન થાય ને. થાય એની નકલ કરી કે એને પગ ધોયા તા ગોઠણ સુધી, તો હાલો ને આપણે ધોઈ લી, થવાય કેવટ નહીં. શુદ્ધ પ્રેમ છે.
અગમ વાત સુગમ થઈ છે, થયા અંતરમાં જણગારા, દેવા રામના સદગુરુ શ્યામ, હરજીવન રામ પ્રાણ પ્યારા. આ માર્ગ, ભક્તિ માર્ગ ત્યારે જ આપણને સુગમ થશે કે જ્યારે આપણને આપણા સદગુરુ પ્રાણ કરતા વાલા થાય. ઇંગોરાળા ને એ બાજુ આપણે દરબાર શાર્દુલભાઈ, દડુ બાપુ ત્યાં હરજીવન દાદા જાય ને અઠવાડિયું 10 દી, તો સાંજનો ટાઈમ થાય ને, સાંજનો, એટલે એ બાપુ હરજીવન દાદાને એમ કે હરજીવન દાદા, અમને ખબર છે તમે છો ને એ ભગવાન જ છો, એટલે અમારે હવે અત્યારે કાંઈ સત્સંગ સાંભળવો નથી, તમે છે ને આરામ કરો, તમે આરામ કરો, અમને સાક્ષાત બ્રહ્મ મળી ગયા, પછી અમારે બીજું શું સાંભળવાનું હોય. એ ક્યારે કહેતા હોય કે એને પ્રાણ કરતા એ વાલા લાગતા હોય કે તમારે અમારા માટે કષ્ટ નથી લેવું, તમ તારે આરામ કરો, આરામ કરો. સંતોની વેદના સંતો સમજે. મેં સુરતમાં એક પ્રસંગ કીધો તો, નવી હાંકડી ગામના દિનેશભાઈ પોપટરામ બાપા પાસે કાર્યક્રમ માંગતા હતા, એટલે પોપટ બાપાએ કીધું જો ભાઈ જયંતિભાઈ ફ્રી હશે ને એ પ્રમાણે હું તમને તારીખ દઈશ, હું એને પૂછી લઈશ. એટલે ક્યાંક કાર્યક્રમમાં મળવાનું થયું, જયંતિ બાપાને પૂછ્યું કે આપણે નવી સાંકડી ગામે કાર્યક્રમ કરવાનો જવાનો છે, તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે તારીખ આપી. એટલે બાપાએ વિવેકથી કીધું કે તમારી અનુકૂળતા હોય ને એ પ્રમાણે તારીખ આપી દો, હું તો ગમે અગવડ સગવડ ભોગવી નહીં આવી જઈશ. પોપટ બાપાએ કીધું કે એમ ન હાલે, હું તો કદાચ અઠવાડિયું આમ તેમ તારીખ કરું, મારે બીજો કાંઈ વાંધો ન હોય, તમારે લાભુ દાદાની હારે જવાનું હોય કાર્યક્રમમાં, દેવજી બાપાની હારે જવાનું હોય, તમારે પોતાના એકલાય કાર્યક્રમમાં જવાનું હોય, એટલે મારે તમારી અનુકૂળતા છે ને પેલી જોવી પડે. સંતો છે એ સંતોની વેદનાઓ સમજે, અને આપણે દઈ જ દ્યો, બસ તારીખ દઈ દ્યો, બીજું કાંઈ નહીં. અરે પણ કંઈક અગવડ સગવડ તો જોવો, કાંઈ લેના દેના નહીં. સંતો ઈ દરજાએ પહોંચ્યા પછી વિચારતા હોય તો આપણે તો સામાન્ય કહેવાય, તો આપણે તો એટલું સમજવું ન જોઈએ, સમજવું જોઈએ. ગુરુ જ્યારે પ્રાણથી નહીં વધારે વાલા થાય ને ત્યારે આ બધું કામ પતે એમ છે. નતર બધાને વધારે વાલું કોણ છે? પોતાનો પ્રાણ. ઋષિકેશમાં ગંગા નદીના કિનારે સવારમાં વાંદરાઓ, લાલ મોઢાવાળા વાંદરાઓ સ્નાન કરવા આવે ને ગંગા નદીમાં, છબછબિયા કરે ને પછી તો સૂર્યનારાયણ તપી જાય, બપોરના ટાઈમ છબછબિયા કરતા કરતા બપોર થઈ જાય. મોટો એવો રેતીનો પટ નદીના કાંઠે, રેતીનો પટ ને પછી જંગલ. ઘણા ખરા વાંદરાઓ હોય તો એ હજી રેતી તપી ન હોય ને ત્યાં વયા જાય, પણ અમુક વાંદરાઓ છબછબિયા કરવામાં બપોર કરી નાખે, અને પછી રેતીનો પટ વટાવીને જંગલમાં જવું ને, પછી રેતીનો એટલી બધી અસહ્ય ગરમી થઈ ગઈ હોય, રેતી ગરમ થઈ ગઈ હોય, પછી એમાં પગ મૂકે ને એટલે અસહ્ય વેદના થાય. પછી પોતાના બચ્ચા હોય ને એને રેતી ઉપર રાખીને એની ઉપર પગ મૂકતી, એટલે બચ્ચા છે એ તડફડીને મરી જાય. પછી પાછું એ બચ્ચાને 2-4 ડગલા આમ ખેંચવી અને વળી પાછો પોતાનો પગ ગરમ લાગે ને એટલે પાછા બચ્ચા ઉપર ઘડીક વાર ઊભા રહી જાય, અને એમ કરતા કરતા જંગલ આવી જાય ને પછી બચ્ચાને ફેંકીને જંગલમાં વયા જાય. હવે સાબિત કરવા વાળા એવું સાબિત કર્યું છે કે પ્રાણી માત્રની અંદર વાંદરીને પોતાના બચ્ચામાં વધારે મમતા હોય, પણ જ્યારે પોતાનો પ્રાણ સંકટમાં આવે ને ત્યારે એ બચ્ચાનું જોતી નથી. એનો મતલબ એવો થયો વધારે વાલું આપણને આપણા પ્રાણ છે. માતા ગાંધારીને ભૂખ વ્યાપીને 100 દીકરાના મળદા ઉપર ચડીને ફળ આંબી લીધું હતું. એનો મતલબ એવો થયો કે આપણને વધારે વાલું પ્રાણ છે. એક સંન્યાસી મહારાજ, એક શિષ્ય ગામડિયા ગામની અંદર પરણકુટી કરીને રે, કોઈ શિષ્યો આવે તો વળી ફળફળાદી લાવે. એમાં ઘરના પોપૈયા થયા, તે કોઈ શિષ્યને થયું લેને ગુરુ મહારાજ માટે લેતો જાઓ. પોપૈયા લઈને આવ્યો એટલે ગુરુ મહારાજે શિષ્યજીને કીધું ચેલાજી પોપૈયાને કાપો, બધાને પ્રસાદ કરો, ખવડાવી. પોપૈયું કાપીને ચેલાજી આવ્યો એટલે ચેલાજીએ ગુરુ મહારાજને પૂછ્યું પેલા કોને આપું ગુરુ મહારાજ? ગુરુ મહારાજ કે કામ કર, તન જે વાલું હોય ને એને પેલા દે.
ઘણી બધી સભા બેઠી હતી. સભાને એમ કે આને તો ગુરુ મહારાજ જ વાલા હશે ને, ગુરુ મહારાજને દે ને પેલા એમ. એટલે પોતે પોપૈયાનું ફોડું લઈને પોતાના મોઢામાં મૂક્યું. એટલે બધા હસવા માંડ્યા. એટલે ગુરુ મહારાજ તને વાલા નથી કે વાલા છે, પણ હજી મને મારા પ્રાણ કરતા વાલા નથી. અત્યારે મને હજી મારો પ્રાણ વાલો છે. પણ દેવારામના સદગુરુ શ્યામ હરજીવન રામ તો અમારે પ્રાણ કરતાય પ્યારા. અને પ્રાણથી પ્યારા જ્યારે સદગુરુ થયા, એ પછી જગતના ચોક મેદાનમાં એમ કહી શકે કે અમને એનાથી લગ્ની લાગી ગઈ છે. હવે અમારો તાર એ સ્વરૂપમાં સંધાઈ ગયો છે. લાગી રે મને લાગી લોહ લગની લાગી. લાગી રે મને લાગી લોહ લગની લાગી. હાલતા હરીને બેસતા હરી, બેસતા હરી. હાલતા હરીને બેસતા હરી, બેસતા હરી. હું એનો બન્યો સુહાગી, મને લોહ લગની લાગી. હું એનો બન્યો સુહાગી, મને લોહ લગની લાગી. લાગી રે મને લાગી લોહ લગની લાગી. સમરણ કરતા ભાઈ શુદ્ધિ મારી વડી, શુદ્ધિ મારી વડી. સમરણ કરતા ભાઈ શુદ્ધિ મારી વડી, શુદ્ધિ મારી વડી. હું તો બન્યો મહાબળભાગી, હું તો બન્યો મહાબળભાગી, મને લોહ લગની લાગી. લાગી રે મને લાગી લોહ લગની લાગી. નાણું રે મળશે પણ આટાણું નહીં મળે, આટાણું નહીં મળે. નાણું રે મળશે પણ ટાણું નહીં મળે, ટાણું નહીં મળે. જોને ગુરુ ગમે જાગી, મને લોહ લગની લાગી.
ભજતા ભાઈ હિરલો અમને મળ્યો, હિરલો અમને મળ્યો. હરીને ભજતા ભાઈ હિરલો અમને મળ્યો, હિરલો અમને મળ્યો. દેવા રામનો ફેરો ટળ્યો, દેવા રામનો ફેરો ટળ્યો. મને લોહ લગની લાગી, લાગી રે મને લાગી, લોહ લગની લાગી, લાગી રે મને લાગી, લોહ લગની લાગી. લગ્ની તો આપણને લાગે છે, પણ સંસાર વ્યવહારના કાર્યમાં, સંસાર વ્યવહારની આવડ ગોવડ હાંચવવામાં, એટલે એના માટે લગ્ની શબ્દ વપરાતો નથી, ત્યાં આપણી આસક્તિ થઈ જાય છે. પણ લોહ લગન કે જે લાલનની સાથે લગ્ની લાગે ને એને લોહ લગન કહેવાય. પરમાત્માની સાથે જેને લગ્ની લાગે એને લોહ લગન કહેવાય. આપણને વ્યવહારમાં લાગે, પગ દુખતા હોય, હાલી ન શકાતું હોય, અને છેટાવા કોઈક ગુજરી જાય, બાબા કે ના મારે તો ખરખરે આવવું જ પડે, જવું જ જોઈએ મારે. આજે હારા બેઠા છે, ન જાય તો હાલે કોઈ દી. છોકરાઓ ના પાડે કે હવે તમે, અમે જઈ આવીએ છીએ તો હવે તમારે આ પગ હાલે નહીં, હાલી શકો નહીં, શ્વાસ ચડી જાય કે નહીં, મારે તો આવવું જ પડે. આપને સંસાર વ્યવહારમાં લગ્ની લાગે, ભગવાનના નામમાં લાગતી નથી. પણ લોહ લગન કે ભરપૂર વ્યવહારના કાર્યમાં હોય, અનેક પ્રકારની સુખ દુઃખની વિટંબણાઓ હોય, અને છતાંય તાર એમાં લાગ્યો રહીએ ને લોહ લગન કહેવાય. આપણા બધા જે મહારથી સંતો છે એની કઈ સ્થિતિ કોઈની હારી નહોતી. છેલ્લે સુધી આવડ ગોવડ હાચવતા હાચવતા જ લગ્ની લગાડી રાખી કે નહીં. એક વખત તો એવો સમય આવી ગયો દેવારામ બાપાને જીવનમાં, ઘરેણાની પોટલી ભરીને બાગા બાપાને રાજકોટ મોકલા. ભવાનભાઈ પાસે આના જેટલા પૈસા આવે ને એટલા કે આપો અમને, કાંઈ નથી, 10,000 રૂપિયાની જરૂર છે. ભવાનભાઈએ ઘરેણાની પોટલી કે બાગાભાઈ પાછી લેતા જાઓ, મારી પાસેથી લઈ જાઓ. પછી દેવારામ બાપાને જઈ મળવાનું થયું ને ત્યારે કીધું બાપા હવે કોઈ દી ઘરેણું ના બરાબરમાં પૈસા લેવા કોઈને મોકલતા નહીં, જરૂર પડશે ને તેથી અમે અમારા મકાન વેચી નાખશું. કહેવાનો મતલબ ભયંકર દુઃખની અંદર જેનો તાર ન તૂટ્યો ને એ મહાનતાની વાત છે, એ મહાનતાની વાત છે. બાકી કેવી પરિસ્થિતિ. ગંગામાને એમ કહેતા દેવારામ બાપા, બાકસની અંદર દીવાસળી હોય ને કે આ બાકસની અંદર આટલી દીવાસળી છે ને એટલે આટલો ટાઈમ ચાલવી જ જોઈએ. કેવી પરિસ્થિતિ હશે. માંગી સાયકલ કોઈ દેતું નહોતું, માંગી સાયકલ કોઈ નહોતું દેતું. કોઈ કે અમારે હમણાં વાલગોલો ખરાબ થઈ ગયો છે ને, કોઈ કે હમણાં ટાયર ખરાબ થઈ ગયા છે ને, કોઈ કે ફલાણો ભાઈ લઈ ગયો છે ને. માણા એમ કે ને ઈશ્વર ભજનનો પ્રતાપ હું, ઈશ્વર ભજનનો પ્રતાપ હું. આ માંગી સાયકલ નહોત દેતા ને એના નામના ધામ બંધાણાના ઈશ્વર ભજનનો પ્રતાપ છે. ઉગારામ દાદાએ પત્રમાં લખ્યું છે, પ્રથમ હરજીવન મહારાજની કૃપાથી ભેડા પીપળિયા તીર્થધામ બની ગયું છે. ઉગારામ દાદાના હસ્તાક્ષર. આ પ્રતાપ, પછી પ્રતાપ કેવો દેખાડવો, પણ લગ્ની લગાડી રાખીને ત્યારે લાગી રે મને લાગી એવી લોહ લગ્ની લાગી. કેવી
હાલતા હરી બેસતા હરી એનો હું બન્યો સુહાગી. આપણે દિવસે વાત કરી ગયા કે આપણે એક મિનિટ એમાં સુરતા રહેતી નથી, અને સંતોને એમાં કંઈક થોડુંક વ્યવહારિક કામ કરવું હોય ને એમાંથી પકડીને બારી કાઢવી પડે. થોડીક વાર તો આ કર. લાભુ દાદાના દીકરા દિલીપભાઈના લગ્ન આવ્યા. દેવારામ બાપાને હીરામાએ ફરિયાદ કરી, દેવજીભાઈ તમારા બાપાને કયો થોડાક દીતો ઘેરે રહ્યા, દીકરાના લગ્ન આવ્યા. આપણી લાગતી નથી ને સંસાર વ્યવહારના કામમાં લગાડી હોય ને તો પકડીને બહાર કાઢીને એમાં લગાડવી પડે. આટલો આપણામાં સંતોમાં ફરક છે. આટલો આપણામાં સંતોમાં ફરક છે. હાલતા હરી બેસતા હરી એનો હું બન્યો સુહાગી. હાલતા ચાલતા કામકાજ કરતા જેટલી વખત વૃત્તિ રહી એટલી વાર નામમાં, જેટલી વખત આપણી સુરતી વર્તી નામમાં રહે ને, આ ભગવાનથી અંતરંગ થવાનો શુદ્ધ ઉપાય છે. પરમાત્માની નજીક જવું છે ને, બધા જીવ માત્રને પરમાત્માને મળવું છે અને પરમાત્માની નજીક જવું છે. પરમાત્માની નજીક જવા માટે આ ઉત્તમ ઉપાય છે. હાલતા હરી બેસતા હરી એનો હું બન્યો સુહાગી. પરમાત્માની અને આપણી વચ્ચે એક કપટનું અંતર છે. એ કપટના અંતરને ભાંગવા માટેનો આ સરળ ઉપાય છે. અંતર મટે તો જ નિરંતર થવાય ને. નિરંતર દેશ નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નૂરા, અબ મેરી સુરતા લાગી નિરંતર સે તો સબગટ મેં દેખ્યા સાહેબ ભરપૂરા. પણ નિરંતર થવા માટે કે અંતર ભાંગવું પડે. અંતર ભાંગવા માટે કે હાલતા હરી બેસતા હરી એનો બન્યો હું સુહાગી. બાકી તમને કહું ને કે ભગવાનના મંદિરના કદાચ ગર્ભગૃહમાં વયા જાય ને તોય મનનું અંતર ભાંગે. એ તો આપણે દેહથી નજીક થયા, પણ દેહથી નજીક થવાથી મન કાંઈ એટલું બધું શુદ્ધ નથી થતું. કદાચ થોડો ઘણો અંગ સંગનો મહિમા છે, ફાયદો થતો હશે, ચાલો આપણે ના નથી પાડતા, પણ મનનું અંતર જે છે ને એ ભાંગવું જોઈએ તો કામ પતે એવું છે. ઘણાને સમાધિ મંદિરે દર્શન કરવામાં એવી ટેવ હોય, આપણે દૂરથી દર્શન કરવાનું કહીને કે આમાં સંતોષ નથી થતો, આમ અંદર જઈને દર્શન કરીએ તો મજા આવે, પણ મનનું અંતર ભાંગવાનું છે. આ અંતરમાં કાંઈ ફરક નહીં પડે. અને એવા ઇતિહાસના દાખલા પડ્યા છે કે ભગવાનના મંદિરના પછવાડે કીર્તન કરતા હતા ને, મનનું અંતર ભાંગી ગયું ને આખા દેવળ ફરી ગયા. મનનું અંતર ભાંગે ને તો કામ થાય, બાકી આખો દી 24 કલાક ગર્ભગૃહમાં રહ્યો ને તો એમ કાંઈ ફરક પડી જવાનું નથી. એમ કાંઈ ફરક પડી જવાનું નથી. અને મનનું અંતર ભાંગી ગયું ને તો મંદિરથી કેટલાય છેટા હતા ને તોય મારા નાથે એની બાજુ દેવળ ફેરવી નાખ્યા એવાય દાખલા છે. એ વાત છે બધી. ગુરુ મહારાજની દેહથી આપણે બહુ નજીક વયા જાય એટલે કઈ આપણે ગુરુ મહારાજની અરે અંતરંગ થઈ જાય તો એ કદાચ મનમાં ભૂલ હોય તો કાઢી નાખવી હોય, એવું કાંઈ છે નહીં. પણ આપણે એકબીજાનું જોઈ અને લૌકિક આચારમાં બહુ ચડી ગયા અને મનનું અંતર ભાંગવાનું ભૂલાઈ ગયું. એક સત્સંગી આડે દિવસે દર્શન કરવા આવે ને આરતી પૂજન કરે ને એટલે એ બીજાને કહે એમ બાપાને દર્શન કરવા ગયા હતા અને નિરાતે આરતી પૂજન કર્યું, બહુ મજા આવી. એટલે એને એમ થાય કે હું જાય ને તો હવે મારે આરતી પૂજન કરવું. વળી એ ચોથા ને કહે એટલે એને એમ થાય કે હું જઈશ ને આડે દિવસે તો હું આરતી પૂજન કરીશ. મેં હમણાં જાણ્યું કે આડા દિવસે વગર કારણે જયંતિરામ બાપાએ દેવારામ બાપાને કોઈ દી ડિસ્ટર્બ જ નથી કર્યા, એવો કોઈ દી આરતી પૂજન જ નથી કર્યું, તો હું અધૂરું રહી ગયું. અને આપણે જઈ આવી તે 5-10 મિનિટનો ટાઈમ બગાડી હું વધી ગયું. એટલે આ સાનિધ્યનું સુખ માણો. એકની એક વ્યક્તિ તમે જઈ આવો તો ઓલું કર્યા કરો તો શું થાય? સાનિધ્યનું સુખ માણો. પણ એ બાહિર જે આચારો વિચારો છે ને એના બહુ અનુકરણ કર્યા અને કરવાનું ન કર્યું. નતર એ કીધું છે કે પર્સનલ બધાને એક એક ઠાકર આપ્યો છે ને એનું રોજ આરતી પૂજન કરવું તો થાય એમ છે, પણ એ કરી છે. હાલતા હરી બેસતા હરી એનો હું બન્યો સુહાગી, મને લોહ લગ્ની લાગી.
લાગી રે લાગી મને લોહ લગ્ની લાગી, સ્મરણ કરતા શુદ્ધિ મારી વળી, હું તો બન્યો મહાબળભાગી. આપણે કોઈક ઓપરેશન કર્યું હોય ને ઘેનનું ઇન્જેક્શન આપ્યું હોય તો સાહેબ એમ કે સુડાવી રાખો, અડધી કલાકમાં લગભગ શુદ્ધિ પાછી વળી જશે. એમ આપણને જન્મ થયાની સાથે જ પંચ વિષયોએ એવું એક મોહ નિંદ્રાનું ઇન્જેક્શન મારી દીધું છે, 40 વર્ષે 50 વર્ષે શુદ્ધિ નથી વળતી. મોહ નિંદ્રામાંથી જાગ્રત સાધક નથી થતો. એના માટે સંતોના ચરણે જઈને ટેબ્લેટ એક ખાવી પડે. અજમ ફાકી સદગુરુ પાંચ છે, જે સેવા ઔષધ સાર, પ્રેમના પટ્ટા જેણે લખાવ્યા ને એના ખજીને ખડકાય. એના માટેની ફાકી સેવા છે. ત્યારે આ શુદ્ધિ વડે, સ્મરણ કરતા આ શુદ્ધિ વડે, સત્સંગ કરતા આ શુદ્ધિ વડે. કહેવાનો મતલબ કે સ્મરણ કરવાથી મોહ સદંતર નાશ થાય, બાકી થતો નથી. સ્મરણ કરતા શુદ્ધિ મારી વળી. અને જેની શુદ્ધિ વળી ગઈ ને એ હસતા હસતા બોલે ને તો એના વચનો તોય ફળીભૂત થાય. નક્કી કરવું સ્મરણ કરતા આની શુદ્ધિ વળી ગઈ છે, હસતા હસતા. અમારે રેશમણી ગાલોડમાં જૂના સત્સંગી ટીડા બાપા, એને કંઈક રાજકોટ કે એમ જવાનું થયું ને એનો જે પ્લોટ હતો એ વેચવાનો થયો ને જોગાનું જોગ એ સમયમાં દેવારામ બાપાની પાસે આવ્યા. દેવારામ બાપાને વાત કરી કે બાપા મારે પ્લોટ વેચી નાખવો છે ને મારો ભાવ છે 45,000 જેવું આવી જાય તો ઘણો. અને શામજીભાઈ છે એ શામજીભાઈ સેલડિયા કેવું કંઈક એ મારી પાસેથી 40,000માં પ્લોટ માંગે છે. દેવારામ બાપા એવું બોલી ગયા કે ટીડાભાઈ જો એ કદાચ 40,000માં માંગતા હોય તો 2-3 હજાર ઓછા વધતા એનો કાંઈ વાંધો નહીં, એને દેજો પ્લોટ. તો શું છે કે અમારા છોકરાઓ ન્યા ઉતરવા થાય, વિહામો ખાવા થાય. ખરેખર એ તો હાટું થયું, કંઈક 43,000માં હાટું થયું. કુદરતી રાત્રે ટીડા બાપાને એમ થયું ખરેખર 40 જ લેવા બરાબર, આપણે 43 ઉપરના 3,000 ખોટા લીધા. બીજે દિવસે સવારે જઈને 3,000 હાટું થઈ ગયું તોય પાછા આપીએ. હવે એ જે શામજીભાઈને એ પ્લોટ લીધો બરાબર. હવે એમના નાના દીકરા અરવિંદભાઈ જે આપણા સત્સંગી છે એ એના ભાગમાં એ પ્લોટ આવ્યો, ત્યાં એને મકાન બનાવ્યા, રેશમડી ગાલોડ ગામ. હવે અમારે દર બીજના આગલે દિવસે આપણે રેશમડી ગાલોડથી પહેલાં છાશ ઉઘરાવા જતા ને હવે તો પછી આપણે આ ડેરીવાળા ઘણા સત્સંગી ભાઈઓ થઈ ગયા એટલે એ ઘોડવું મોકલે એટલે હવે ત્યાંથી કાંઈ છાશ લેવા નથી જાવી પડતી. પણ વર્ષો સુધી આપણે રેશમડી ગાલોડ ગામમાં જતા, બીજ હોય ને એના આગલા દિવસે કેન મૂકી આવીએ બધે ગામમાં. એટલે આખું ગામ તે દિવસે દૂધય ન દે અને છાશ કરે ને આપણને છાશ આપે, એવું આપણે એની ઘણા સમય સુધી છાશ પીધી. એટલે અમે છાશ મૂકવા જાય ને એટલે ગામમાં 2-3 જગ્યાએ છાશ મૂકવા ખાલી કેન અહીંથી લેતા જાય. ગામમાં 2-4 ઘરે કેન મૂકી અને છેલ્લે અરવિંદભાઈ ત્યાં બેસીને ચા પાણી પી અને છેલ્લું કેન ન્યા મૂકવાનું હોય ને અરવિંદભાઈ પછી બીજે દિવસે સવારે વહેલા છાશ ઉઘરાવા ગામમાં વયા જાય, ઘરે ઘરેથી ઉઘરાવે. છેલ્લે અમે વિહામો એ અરવિંદભાઈને ઘરે ખાઈ ન્યા ચા પાણી પી. વર્ષો પહેલા દેવારામ બાપાએ ટીડા બાપાને એવું કીધું કે તમે પ્લોટ વેચો ને તો શામજીભાઈને વેચજો, અમારા છોકરાઓને ત્યાં વિહામો ખાવા થાય. અને એમાં અમારે રમેશભાઈ આપણે માર્શલ ગાડી હતી ને જાતા ખબર, ફરતા કેન મૂકતા મૂકતા ન્યા આવીને છેલ્લે બેસી ન્યા વિહામો ખાઈને ચા પાણી પીને પછી નીકળી જાય. સ્મરણ કરતા શુદ્ધિ વળી. એવા જે મહાપુરુષો છે એ સામાન્ય બોલેલા શબ્દો વર્ષો પછી પ્રમાણભૂત થાય. સ્મરણ કરતા મારી શુદ્ધિ વળી. આ બધી જોવો જ્ઞાનની કક્ષા છે. જ્ઞાનની કક્ષામાં ઉંમરની રૂ જોવાની નથી. એમ તો ચાંગદેવ 1400 વર્ષના હતા, જ્ઞાનેશ્વર મહારાજ ભલે ને 14 વર્ષના, પણ જ્ઞાનની કક્ષા છે એ મોટી છે. સ્મરણની કક્ષા છે એ મોટી છે. પણ આપણે મોટાઈ લેવાને માટે કંઈક ઉલટા રસ્તા અપનાવીએ પણ એમાં મોટાઈ આવે નહીં.
ઘણા એને એવી ટેવ હોય કે સંતો હાલ્યા જતા હોય ને આમ એકદમ નજીક 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 આમ હાલ્યા જાય કે આપણે શું આમ કેમેરામાં આવીને શૂટિંગમાં મોટા દેખાય ને એમ થાય કે આમ ફલાણો ભાઈ તો આમ જો બાપાની હારો હાલ્યો છે. આ રસ્તો ખોટો છે મોટાઈ લેવાનો, આ રસ્તો ખોટો છે. ને કદાચ આપણે શૂટિંગમાં આવી તો એનાથી આપણી મહાનતા વધી જાય. ઉલટાનું એડિટિંગ કરવા વાળા કંટાળે, કાહડો આડો નાડો નડે કાપ નાખવાનો, નડતો હોય કાઢી નાખે. અને હાલો કદાચ રાખ્યો, હાલો એને એડિટિંગમાં રાખ્યો ને પછી એની કેસટે બની એ બધાય જોવે ખરા. હવે હજારો માણસો હોય એમાંથી 10% સમાજ કદાચ એને નામથી ઓળખતો હોય, 90% શું લેવા દેવા બાજુમાં કોણ આયલું આવે, એમ મોટાઈ ન વધે. દેવારામ બાપાની નજીક જયંતિ બાપા હોય ને એવા ફોટા ગોતવામાં અમે બહુ મહેનત કરીને માંડ અમને ખાલી 4 થી 5 ફોટા આખી જિંદગીના મળ્યા. નજીક આટા માર્યા કરી એટલે મોટાઈ વધી જાય. મોટાઈ વધારવા માટેનો રસ્તો જ સરળ છે. મનરૂપી બિંદુ છે એને ગુરુરૂપી સિંધુમાં નાખી દો ને આફડ્યું સિંધુ થાય, આફડ્યું સિંધુ થાય. પણ આપણે ઉલટા રસ્તા લીધા. આપણો તો તમને કહું ભજન કર્યા વગરનો મામલો છે ને 10 થી 20 વર્ષનો જ છે. પૂરું જય સિયારામ, કોઈ ઓળખવાનું નથી, કોઈ ઓળખવાનું નથી. સમરણ કરતા શુદ્ધિ વળી હું તો બન્યો મહાબળભાગી. સમરણ જેને કરી લીધું ને એ ભાગ્યવાન ગણાય, એ મહાબળભાગી ગણાય. એ રોહિદાસ બાપાએ મીરાબાઈને દીક્ષા આપી ને પછી ઇતિહાસ એમ કે છે પછી રોહિદાસ બાપાને મીરાબાઈને બહુ મળવાનું નથી થયું. અને તોય વધારે રોહિદાસ બાપાથી અંતરંગ થઈને મીરાબાઈ રહ્યા એવી એનું ભક્તિ કહે છે. અંતરંગ થઈને રહ્યા હોય ને તો ઝેરના પેલા અમૃત થાય, નતર ન થાય. આપણને પાય સુરસુર્યું થઈ જાય, પૂરું થઈ જાય ને. ઝેર મૂકે કોઈને બાપુ, ઝેર મૂકે કોઈને. બસ મોટાઈ લેવી જોઈએ, જરૂરી છે. મનુષ્ય શરીર મળ્યું છે પણ કઈ રીતે મોટાઈ મળે એ રસ્તો સાચો પકડવો જોઈએ, રસ્તો સાચો પકડવો જોઈએ. સ્મરણ કરતા શુદ્ધિ વળી હું તો બન્યો મહાબળ ભાગે એવી અમને લોહ લગ્ની લાગી. નાણું મળશે પણ હવે આવું પછી બીજી વાર ટાણું નહીં મળે. દાદા કહેતા સત્સંગ કર લેજો, 1 લાખ રૂપિયાની ખોટ ખાય નહીં, સત્સંગ કર લેજો. પૈસા કમાવા હે. મહાપુરુષની જે અમુક અંતરની પડ છે ને એ વહી ગઈ ને એ પાછી ન આવે. નાણું મળી જાય પણ ગયેલી પડ, ગયેલું ટાણું પાછું કોઈ દી મળવાનું નથી. ને એમાંય આપણને તો કેવા સંતો, કેવા મહાપુરુષો મળ્યા. મનના નાના નાના ભાવોને જાણી જાય. બોલો અમારે વેરાવળ વાળા અતુલભાઈ કદાચ આવ્યા છે, સોફે બેઠા છે. એ વાત કરતા હતા એક વખત કે લાભુ દાદાના જ્યાં જ્યાં કાર્યક્રમો હોય ત્યાં બાજુમાં હું સેવામાં હોય એટલે ઘણી વખત દાદા આગળ જે થઈ ગયેલા મહાપુરુષો સંતો એની ભજનની આમ કડી બોલતા હોય. દાદાને એવી ટેવ હતી ને આમ ભજન લલકારતા હોય. સિરે ધરીને પીધો પ્યાલો લગન કરીને મેલે ક્યાન પીર પુરવના સતની જોડી સિરે ધરીને રવિ સાહેબની, ખીમ સાહેબની વાણી, દયાનંદ મુંડિયા સ્વામીની વાણી, નવરા બેઠા હોય તો ભજન એમનેમ ગાતા હોય. એટલે એને મનની અંદર એવો વિચાર આવ્યો કે દાદાની બાજુમાં જ્યારે આપણે બેસીએ ત્યારે દાદા આગળના થઈ ગયેલા સંતોની ભજન વાણી ગાય. હાલ જે અત્યારે સંત બિરાજતા હોય એની આમ ભજન વાણી ગાય તો આપણને મજા આવે. એમ તો આપણને ખબર પડે કે અત્યારે આ સંત હાલ બિરાજે છે. તે એક વખત માંગરોળની બાજુમાં સાપુર ગામે ભજન પ્રોગ્રામ, સાંજનો ટાઈમ, સંધ્યા ટાઈમ, ધૂપ ધ્યાન થઈ ગયું. શાંતિથી બેઠા હતા. દાદાએ કડી ઉપાડી. પૂજા ગુરુના ચરણની નિત નિત દિલ ભાવે, પ્રભુ આનંદ ઉર આવે. એ દેવારામ બાપાએ લખેલી આરતીની કડી છે. હું એનો ભાવ હતો,
કે વર્તમાનમાં જે સંતો બિરાજતા હોય એના ભજનની કોઈક દાદા કડી ગઈ ને તો આપણને મજા આવે, એ ત્યારે ગાઈ દીધી. એ ક્યાં એને કીધું તું? તન કી જાણે જે આપણા મન કી જાણે, જે જાણી જાય આપણા ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાવું જેના હાથમાં જીવન રેનની દોરી. એટલે કહેવાનો મતલબ આપણો કે નાણું મળે પણ પછી આવું ટાણું, આવા મહાપુરુષોનો ઓથ, એનો આશરો, એની નિશ્રા એ પછી મળવી બહુ દુર્લભ છે. નાણું મળશે પણ પછી ટાણું નહીં મળે. જોને જરાક ગુરુ ગમે જાગી. આ ટાણું છે તો ગુરુ ગમથી જાગી જો, કારણ કે જે જાયગા ને એ જ જગમાં જીત્યા રહ્યા અમર સદાય. ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાય. એટલે જ આપણે જોવો ને ઘણા હવે ધીમે ધીમે બધા મંડ્યા છે જીવતા જગતિયા કરવા. એ બહુ સારી વાત છે. બાબા કે માડીક બેઠા હોય એનું જીવતા જગતિયું કરી હતી, પોતે બેઠા હોય જોવે તો રાજી થાય, આશીર્વાદ આપે, અને પોતાને આનંદ થાય ને કે આપણી હાજરીમાં જો છોકરાઓએ કર્યું, છોકરાઓને આશીર્વાદ દે. વયા ગયા પછી ગમે એટલું કરો તો શું કામનું? એ પછી જોવા આવે? પછી જોવા ન આવે. નાણું મળે પણ પછી ટાણું ન મળે. જોને ગુરુ ગમે જાગી, એવી અમને લોહ લગ્ની લાગી. હરિને ભજતા હિરલો મળ્યો, દેવા રામનો ફેરો ટર્યો. સ્મરણ કરતા કરતા, પરમાત્માનું ભજન કરતા કરતા હિરલો છે ને એ આત્મા છે. હરિને ભજતા ભજતા અમને હિરલો મળ્યો, આત્મ સ્વરૂપનું દર્શન થયું. આપણી ભાષામાં ગુરુ સ્વરૂપનું દર્શન થયું. હરિને ભજતા હિરલો મળ્યો, દેવા રામનો ફેરો ટળ્યો. મને લોહ લગ્ની લાગી, લાગી રે લાગી મને લોહ લગ્ની લાગી. એટલે મહાપુરુષો, સંતો અદ્ભુત જ્ઞાન સામાન્ય નાની એવી ભજનવાણીની અંદર આપણને પીરસી દે છે. એ જો આપણા હૃદયની અંદર ઉતરે તો આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે આ બધા અમૃત છે, આ બધા અમૃત છે. એટલે ધન્યવાદ છે મહાપુરુષોને, ધન્યવાદ છે સંતોને, અને ધન્યવાદ છે એના અનુભવને, અને ધન્યવાદ છે એના અનુભવ કહેવાની શૈલીને. બહુ અટપટું કર્યું હોત તો આપણે ડખે ચડી જાય તો ન સમજત, પણ પેલા મેં વાત કરી એમ એટલું સરળ કરીને સમજાવી દીધું, તરત આપણા હૃદયની અંદર એ વાત ઉતરી જાય કે નહીં, સત્ય જ છે અને ભગવાનનું ભજન કરી જ લેવું જોઈએ. એટલે વાતો તો 20,000, એમાંથી આ એક અકડી હાથ કરો, જોખો મોટે તમારા જીવનો તન ઉગરી જાય. તમારો હજારો વાતો, હજારો આખ્યાનો વ્યાખ્યાનો, અંતે સમજવાની સારરૂપ વાત એ છે કે બસ જેટલું થાય ને એટલું સદગુરુ પરમાત્માનું ભજન કરવું. આ બધી વાતનો સાર છે. આ છે ને તાળા સમસ્યાના ઘણા છે, પણ આ માસ્ટર કી છે. માસ્ટર કી એક જ ચાવી બધાય તાળામાં લાગી જાય. એક જ ચાવી બધા તાળામાં લાગી જાય. આ માસ્ટર કી છે. સહસ્ત્ર નામ બરોબર આ એક નામ છે. એટલે બધા ભાઈઓ બહેનો, આપણે હજી કાલે આખો દિવસનો કાર્યક્રમ છે, એટલે કાર્યક્રમ થોડો વહેલો બંધ કરીએ. બધા પ્રેમથી આરામ કરો. અને સગવડતા તો છે, પણ એમ છતાંય અગવડ સગવડ થાય તો થોડુંક ભોગવી લેવું પણ આપણા કલ્યાણ માટે છે ને. સંતોનો મત છે કે ગુરુદ્વારે સ્વાદ અને સગવડ આ બે વસ્તુ જોવાની હોતી નથી, તો મોક્ષ છે ને એ સુલભ છે. જ્યારે ગુરુદ્વારે આપણે સ્વાદ અને સગવડ વધારે જોઈએ ત્યારે એ શિષ્યને માટે મોક્ષ દુર્લભ થાય છે. ત્યાં તો સગવડતા હોય તોય ભલે, અગવડતા હોય તોય ભલે, એમાં આપને સાનુકૂળતા થવી જોઈએ. તો એવા બાળકો, એવા જિજ્ઞાસુ માટે મોક્ષ ઘણો સુલભ છે. ધન્ય ધન્ય દેવા રામ સંત,
તમારી કડા છે રે અનંત. ધન્ય ધન્ય દેવા રામ સંત તમારી કડા છે રે અનંત. ધન્ય ધન્ય દેવા રામ સંત. પરમ વૈરાગી અખંડાનંદી ગુરુમાં લાગ્યો તંત. પરમ વૈરાગી અખંડ આનંદી અખંડ આનંદી ગુરુમાં લાગ્યો તંત. ભાઈ ગુરુમાં લાગ્યો તંત. અખંડ વરસે જ્ઞાન ધારા અખંડ વરસે જ્ઞાન ધારા એમાં નાય પ્રેમી અંશ. ધન્ય ધન્ય દેવા રામ સંત. ધન્ય ધન્ય દેવા રામ સંત તમારી કડા છે રે અનંત. ધન્ય ધન્ય દેવા રામ સંત. આપ સ્વાર્થ દૂર કર્યો પરમાર્થમાં ખંત. હે પરમાર્થમાં ખંત. આપ સ્વાર્થ દૂર કર્યો પરમાર્થમાં ખંત. વાલા પરમાર્થમાં ખંત. ચરણે આવ્યા ને ઉગારે વાલો ચરણે આવ્યા ને ઉગારે દેવે પદ અભંગ. ધન્ય ધન્ય દેવા રામ સંત. ધન્ય ધન્ય દેવા રામ સંત. તમારી કડા છે અનંત. ધન્ય ધન્ય દેવા રામ સંત. ધન્ય ધન્ય દેવા રામ સંત. સર્વને સમાન ગણે કદી નહીં મન ભંગ. વાલા કદી નહીં મન ભંગ. સર્વને સમાન ગણે કદી નહીં મન ભંગ. વાલા કદી નહીં મન ભંગ. કડકડાએ સત્ય અનુભવ જ્ઞાનથી
લગાડે પોતાનો રંગ ધન્ય ધન્ય દેવારામ સંત ધન્ય ધન્ય દેવારામ સંત તમારી કડા છે અનંત ધન્ય ધન્ય દેવારામ સંત ધન્ય ધન્ય દેવારામ સંત દીન દયાળુ સદગુરુ દાતા ગુણ ગાતા નો આવે અંત દીન દયાળુ સદગુરુ દાતા દાતા ગુણ ગાતા નો આવે અંત ગુણ ગાતા નો આવે અંત દાસ જંતી ના તારણ દાસ જંતી ના તારણ દાસ જંતી ના તારણ દાસ જંતી પોતે ભગવન ધન્ય ધન્ય દેવારામ સંત તમારી કડા છે અનંત ધન્ય ધન્ય દેવારામ સંત ધન્ય ધન્ય દેવારામ સંત ધન્ય ધન્ય દેવારામ